દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોક સાહિત્યકાર હકાબા ગઢવી આ દિવસોમાં ચર્ચામાં આવ્યા છે। મોરબીના જેતપાર ગામમાં જે આંદોલન કરી રહેલા ખેડૂત છે તેમના સમર્થનમાં થોડા દિવસ પહેલાં તેમણે લોક ડાયરા ગજવ્યા હતા। ત્યારબાદ તેમણે જુદી જુદી મીડિયામાં માહિતી આપતા જુદી જુદી મીડિયામાં ડિબેટો કરી હતી અને ડિબેટોમાં ખેડૂતોના સમર્થનમાં તેમણે કહ્યું કે આજે જે ખાનગી કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને ખેડૂતો જે પોતાના યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે, તો સરકારે તેમાં ગંભીરતાથી વિચારવું જોઈએ ને યોગ્ય નિર્ણય ખેડૂતોના હિતમાં તેમના હક અધિકાર માટે લેવા જોઈએ। ત્યારે હકાબા ગઢવી ખૂબ ચર્ચામાં દિવસોમાં જોવા મળી રહ્યા છે ને ખેડૂતોને તેમણે જે ખુલીને સમર્થન આપ્યું છે તેને લઈને પણ ખેડૂતો પણ આ બાબતે ચર્ચા કરી રહ્યા છે। ત્યારે એક અફવા છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી કે હકાબા ગઢવીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે ને આ પ્રકારનો જે ઓડિયો કે અફવાવાળો મેસેજ છે તે વાયરલ થયા બાદ હકાબા ગઢવીએ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવીને સ્પષ્ટતા કરી છે અને જે આ પ્રકારની જે અફવાઓ ચાલી રહી છે તે અફવાઓમાં કોઈને ન આવવા, કોઈને ગેરસમજ ઊભી ન કરવા તેવી વાત કરતાં શું કહી રહ્યા છે તે સાંભળો। જય હો જય હો જય હો જય 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 માતાજી, જય મોગલ। મારા તમામ મિત્રોને ખબર છે માતાજી। અને એક અફવા હમણાં હાલે છે કાકાબાને પોલીસ પકડી છે, ગ્રેપ્તાર થયા, એ વાત ખોટી છે, કશું છે નહીં। હું આટલા બધા ખેડૂતો મારે હારે છે, મને કહેતા એની ચિંતા ન કરતા કોઈ, એટલે આ અફવા છે, કોઈ માનવી નહીં। હું તો જો આ મારા મિત્ર છે ડૉક્ટરને સાથે અમદાવાદમાં છું, એટલે સોશિયલ મીડિયામાં એક અફવા આવી છે હકાબાની અટકાયત કરી, એવું ખોટી વાત છે। હું સત્ય બોલીને અટકાયત ન હોય કોઈ દિવસ, અને ખેડૂતો એટલા બધા છે મારી સાથે, એટલે મારે કોઈ ચિંતા છે નહીં, અને હંમેશા સત્ય બોલવાની કોશિશ કરવાની છે આપણે। એટલે આપ સૌ આનંદમાં રહો, મોજમાં રહો, એવી માતાની પ્રાર્થના। અમદાવાદમાં નિકોલમાં શું જો ઉદઘાટન હતું અમારા મિત્રને આવ્યો હતો, અને અત્યારે પાછા નીકળ્યા છીએ હું ને મારા મિત્ર ડૉક્ટર કિરણભાઈ। એટલે બધાને વિનંતી કે આવી અફવામાં ધ્યાન આપવું નહીં, કોઈ અટકાયત કરે નહીં। આપણે જ્યાં કોઈને મર્ડર કર્યા હોય કોઈ આપણે અટકાયત કરે, હકાબાની અટકાયતથી ખોટું છે। અને જે આ ચલાવતું આવું ખોટું, એને કોમેન્ટો દેજો કે આવું ખોટું ચલાવશો નહીં। એટલે આપ સૌને મારા જય માતાજી, જય મોગલ, જય હો। જે આપણે સાંભળ્યા હતા લોક સાહિત્યકાર હકાબા ગઢવી, તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની અટકાયત તેમની કરવામાં નથી આવીને આ પ્રકારનો જે મેસેજ છે, આ પ્રકારનો મેસેજ છે તે લોકોને ગેરમાર્ગે દોરવા, ભ્રમિત કરવા માટેનો છે। એટલે કોઈએ પણ આ મેસેજમાં ગંભીરતાપૂર્વક ન આવવું અને તેમણે વિડીયોના માધ્યમથી આ ખુલાસો કર્યો। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।